હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો જો આજે તો મારો વેશ દેખીને તમને ખબર પડી ગઈ હશે કે રેખાબેન કામે જાય છે. તો આ બાજુ સંજુ પણ મને મૂકીને આગળ ચાલ્યો જ છે. અને તો હવે મોડું પણ થાય છે તો ફટોફટ જઈએ. અને એક ભાઈની બહુ કમેન્ટ આવતી હતી ને, તો અત્યારે જ કહી દઉં, કેમ કે કાલે પણ વિચારી હતી પછી ભૂલી ગઈ હતી કમેન્ટનું રિપ્લાય આલતા, અને બ્લોગમાં જ આપી દઉં એટલે બધા જે લોકો પહેલેથી જોતા હોય એટલે અમને ખબર જ પડે કે રેખાબેનને ભાગમાં કર્યું હતું તો કેટલું જીરું થયું. તો અમારે છે ને, તમને ખબર જ છે કે અમારું જીરું નહોતું સારું, તો એમ તો સારું નથી થયું, પણ 5 મણ થયું છે. આ અંદાજથી કહે છે કે 20 મણ થશે તો તમારે 5 મણ ભાગમાં આવશે, તો એટલું અમારે જીરું થયું છે. તો એ ભાઈ 2-3 કમેન્ટ કરી હતી પેલા બ્લોગમાં પણ, આમાં પણ. તો સોરી, અમે જોયું હતું કહેવાના પણ હતા બ્લોગમાં, પણ સાંજે પછી ભૂલી ગઈ હું આને બીજી વાત કરતાં. તો હેંડો હવે અમે કામે જઈએ છીએ, પછી મોડું થશે. તો હેંડો ફટાફટ કામ પર જઈએ. અને આ બાજુ સંજુ પણ મારી રાહ જોઈને દરવાજે ઊભો છે, અને આ બાજુ સૂર્યદેવનો બહુ પ્રકાશ આવે છે. કમેન્ટવાળા પણ બહુ સપોર્ટ આપે છે. અને પેલા ભાઈનું નામ લઉં હું, પરવીનભાઈની બહુ સારી કમેન્ટ, લાંબી જ કમેન્ટ હોય નહીં? હા, સારી અને લાંબી કમેન્ટ હોય. હા, અને એવું કમેન્ટમાં એવું આમ સારી રીતે કમેન્ટ કરે ને એટલી મસ્ત, એટલે અમને પણ આમ કામ કરતા રહો, મહેનત કરતા રહો, સફળતા મળશે એવું કે ને, એટલે અમને પણ હિંમત આવી જાય કામ કરવાની. તો તમારો ખૂબ ખૂબ આભાર, આવો સપોર્ટ અમને કરતા રહો. તો હેંડો ફટોફટ જઈએ હવે. હેલો ફ્રેન્ડ્સ, તો જો હવે તો પાછા વાડીએ જઈએ છીએ. અને સવારમાં 8 વાગે આવ્યા હતા, અને હવે પાછા કમ્પ્લેટ 1 વાગ્યે છે ને ગામમાં પૂગી રહ્યા છે. ને કેટલા વાગ્યે પહોંચાશે સંજય? 15 મિનિટમાં પહોંચી જવાશે નહીં? 1 ઉપર થઈ જશે જતાં પછી થઈ જાય ને પાછું જમવાનું છે. તો ફટોફટ જઈએ, ભૂખ લાગી છે એટલા માટે. અને અમે તો આજે આખો દિવસ કામ કરીને ગયા હતા, પણ શું થયું સંજુ? કેમ આવતો રહ્યો? મોકલી દીધા બપોરે. શું કરવાનું? તમને મોકલી દીધા છે પાછા. અમારું પડ્યું છે ને એટલે પાછા મોકલી દીધા બપોરે. હા, જીરું ખરે છે ને એટલા માટે પાછા મોકલી દીધા. મને આખો દિવસ કામ કરવા માટે બોલાયા હતા, પણ જીરું જ નહીં પડ્યું. તો હેંડો હવે વાડીએ જતા રહીએ ફટોફટ, ભૂખ લાગી છે. વાડીએ જઈને મળીશું. ફ્રેન્ડ્સ, વાડી આવી ગયા છે, ને આવતામાં સંજુ અહીંયા કુંડીએ હાથ પગ ધોઈ લઈ, એટલે અહીંયા જ બેસી જાવ ને, અહીંયા ધોઈને જાઉં એટલે પછી જલ્દી જમવાનું જમી લઉં એમ. ત્યાંથી 1 વાગ્યાનો ચાલે એટલે ભૂખ પણ લાગી ગઈ છે. આ બાજુ બેસો પણ શાંતિથી છાંયે કમ્પ્લેટ બેઠી છે, અને બીજી ઊભી છે નહીં. પછી સંજુ હાથ પગ ધોઈ લે એટલે પછી આ બધું ટિફિન ને એવું લઈને જવું પડશે. તારાથી નહીં લઈ જાય? હા, નહીં, બીજું આટલું બધું કેટલા હાથ કરું? આ 3-4 વસ્તુ છે. હેડ તો હું જાઉં મારા ભાગનું લઈને, તું આય. બીજું હું લેતા આવું છું. સારું. હેલો ફ્રેન્ડ્સ, તો દેખો સંજુ જમવા માટે બેસી ગયો છે. બધું તૈયાર કરી દીધું. હા, આ બાજુ બધું તૈયાર જ છે. તો હેડો ફટોફટ જમી લઈએ. કોબીના સંભારો, વટાણા ને બટાકાની શાક ને છાશ ને રોટલી. આ બાજુ તો છાશ તો હોય રોજ બપોરે, એટલે હું યાદ જ પડી ગયેલી છે નહીં? હેડો તો જમી લઈએ. હવે હેલો ફ્રેન્ડ્સ, તો હવે થોડુંક બપોરે આરામ કરતા હતા, અને હવે જાગીને આ બાજુ પાણી ચાલુ હતું તે ભરી લીધું છે. અને પાણી ભરીને હવે સંજુ તો ગયો છે, અને હવે હું તો વાસણ ને કપડાને એવું કરું. સંજુ તો સાંજે જ આવશે. તો આ બાજુ તો વાસણ કાઢી દીધા છીએ ઘસવા માટે, તો વાસણ ઘસી લઉં.
તો ફ્રેન્ડ્સ મેં વાસણ પણ ઘસી દીધા છે અને આ બાજુ જો કપડાં પણ ધોઈ દીધા છે અને ફટોફટ મેં બધું કામ કરી દીધું છે. તો પાણી પણ ગરમ મૂકી દીધું છે, તો નાહી લઉં, પછી સંજુ આવશે એ પણ નાહી લેશે. ગરમી થાય છે પણ તોય કેમ કે ગરમ પાણીથી નાહીને તો સારું એમ, ઠંડા પાણીથી નાહીને તો નાહ્યા હોય ને એવું નહીં લાગે, એટલે હું ગરમ જ પાણી કરું. સંજુ પણ ગરમ પાણી જ નહીં. તો પવન પણ આ બાજુ ચાલુ જ છે. તો હેલો ફ્રેન્ડ્સ, હવે નાહી ધોઈ લીધું છે અને આ બાજુ સંજુ પણ આવી ગયો છે અને સંજુ ગાજર લઈને આવ્યો છે તઈ વાડીએથી મારા માટે. નહીં હું બનાવવાનું હતું કે તેલી ગાજરનો સંભારો બનાવવા માટે હું મંગાયા હતા. ગાજર લઈને આવજો, તો ગાજર લઈને આવ્યો અને આ ભાંગિયાલ હું બળદ ના આપી આવું. સંજુ આખા લઈને આવ્યો. નહીં ભાંગી દે ને. તો સંજુ એ ભાંગી આપે છે, આખા લઈને આવ્યો ને તો એ ભાંગીને બળદ ના આપી દઉં. તો આમ ખોટા નાખી દેવા પડે નહીં આ છોડવા, તો અહીંયા બળદ ખાઈ જાય. સંજુ બહુ એમ તો હોશિયાર છે. આમ તો બહુ હોશિયાર છે, એટલે લઈને આવ્યો કે અમે પણ ગાજર ખાઈએ ને એનો આ બળદ પણ ખાઈ લે એમ. નહીં હવે હું આપી આવું. તો સંજુ બેઠો છે, આરામ કરે બળદ આવ્યો એટલા માટે, અને હું બળદને આપી દઉં અને હું લઈને જાઉં તો બળદ પણ થોડાક આ બળદને આપું, બધા નહીં તને આપવાના. અને આ તો ખાવા માટે આમથી આમ કરે છે, તો લે તને આપું છું. કંઈ નહીં, હવે બળદ ખાય છે. હું પણ જો તો બળદ ખાય છે. હા સંજુ, બળદ એ ચારો ખાય છે. અને હવે હું આ ગાજર ધોઈને કમ્પ્લેટ પછી ખાઈશું અમે. નહીં બનાવજે સારું સારું ગાજરનું. તે ગાજરનો હલવો બનાવવો હોય તો દૂધ લઈ આવજા. મારે નથી જવું, થાકી ચાલીને થાકી ગયો એટલે હજુ બહુ આમ રહેશે, બહુ બધા છે ગાજર, પછી બનાવી દઈશ. પાણી મૂકવાનું છે પણ પાણી છે નહીં કૂવામાં. નથી, વાવમાં પાણી પણ નથી ફ્રેન્ડ્સ ગાજરમાં મૂકવા માટે. અહીંયા પાણી જ નથી, એટલે ઉનાળાનો પાક પહેલાં કરતા હતા નહીં, મગ પછી તલી એવું કરતા હતા, પણ પાણી વરસાદ ઓછો પડ્યો ને એટલે પાણી નથી ને એટલા માટે હવે ઉનાળાનો પાક નહીં થાય. એટલે અમારે કામ પણ ઉનાળામાં ઓછું હશે, એટલે શું કરશું સંજુ અહીંયા રહીને. સંજુને કહું છું મેં કે આપણા દેશ બાજુ જઈશું આપણે ઉનાળામાં. હવે બધા છે ને આ ગામમાં જે પેલા ભાગમાં બધા રહેતા હોય ને એ લોકો બધા જવાના છે ને. આપણે ક્યાં જવાનું? એ લોકો પોતપોતાના ઘરે જતા રહેશે ઉનાળામાં, અને હું સંજુ રહી જશું. તો હું પણ કહું છું કે આ સંજુ આપણે પણ જઈશું એ બાજુ. તો ખબર નહીં શું થાય છે, પછી તમને કહેશું જે ડિસિઝન લઈએ તે. નહીં તો ફ્રેન્ડ્સ કમેન્ટ પણ આવી હતી એકવાર કે અમારું બંનેનું કયું કયું ગામ છે. તો અમારું અલગ અલગ ગામ નથી, અમારું એક જ ગામ છે. સંજુનું મારું એક જ ગામ છે, ગોપીપુરા જ. નહીં અમારું અમે એક જ ગામના છે, અલગ અલગ ગામ નથી અમારું. અને ગોપીપુરાના છે બે, એટલા માટે અમને નથી બોલાવતા. અને અમારી બેની અટક પણ અલગ અલગ છે, સરનેમ પણ અલગ અલગ છે. સંજુ રાઠવા છે ને હું નાયક છું. કહી દેવાનું હોય, એમાં કંઈ અમને બીક નથી લાગતી. તો કે જે હોય અમારી લાઈફમાં જે પણ હોય તે અમે બધા યુટ્યુબ ફેમિલીને અમારા ફ્રેન્ડ્સને બધું કહીએ છીએ, તો આપણને કહી દઈએ. તો અમારી અટક અલગ અલગ છે ને એક જ ગામના છે, તો એ પ્રોબ્લેમ નથી એક ગામના છે તો, કેમ કે અમારા બેની આમ અટક અલગ છે સરનામ ને, એટલા માટે હું નાયક છું, સંજુ રાઠવા છે, એટલે અમને નથી બોલાવતા. બાકી અમારા ગામમાં લવ મેરેજ તો અમે બધા ગામના જ કર્યું છે, તો એ અમને બોલાવે છે. પણ અમારે એવું છે એટલે અમને નથી બોલાવતા. ખબર નહીં આગળ લાઈફમાં બોલાવશે એવી આશા છે અમને. તો ફ્રેન્ડ્સ, અને અમારા સમાજવાળા બધા ગામના બધા મોટા વડીલોને એવા હશે તે બધા ભેગા થયા હતા, અને પછી
બધા અટક સમાજ અલગ હા હોવાની. અમારે બેની અટક અલગ છે એટલા માટે કંઈક ડિસિઝન લીધું હશે તો નહીં બોલાવવાના એવું કીધું હશે, અમને વાત મળી હતી એવી, તો એટલા માટે નથી બોલાવતા એ પણ ખબર નહીં. તો 3 વર્ષ થયા છે અને હવે આગળ શું થાય તે ખબર નહીં. જે થશે એ તમને અમે હવે બ્લોગમાં તો બતાવીશું. મારા પપ્પાને તો કોઈ પ્રોબ્લેમ નથી, મેં આવું કર્યું એનાથી. મારા પપ્પા તો મને સપોર્ટ જ કરતા હતા, પણ હવે એ આ દુનિયામાં નથી, ભગવાન. તો એ જ વાત છે, મારા પપ્પાને કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે ખબર નહીં, મારા પપ્પા તો મને બહુ સપોર્ટ કરતા હતા, એટલે કે પહેલાં નહીં પણ આવું કર્યું પછી મારા પપ્પા સપોર્ટ કરતા હતા કે કંઈ વાંધો નહીં, તને પસંદ આવ્યું તો તું તારા પસંદથી કર્યું તો એમ જ મારી ખુશી છે એવું વિચારતા હતા. પણ હવે મારા પપ્પા કહેતા હતા કે હું તને બોલાવીશ એમ, પણ મારા પપ્પા જ નથી એટલે હવે હું એટલી બધી આશા નથી રાખતી કે મને ત્યાં એમ બોલાવશે. મારા પપ્પાને કોઈ પ્રોબ્લેમ નથી ને એ જ ખાલી મારા માટે એ છે. કદાચ હોત તો મને જરૂરથી બોલાવતા અને મને મળવા પણ આવ્યા હતા, એટલે મને મળીને ગયા ને એટલું મને એટલું જ છે ખાલી. તો ફ્રેન્ડ્સ હવે બીજું કંઈ નહીં. તો ફ્રેન્ડ્સ હવે અંધારું થવા આવ્યું છે ને આ બ્લોગ અહીંયા સુધી જ રાખું. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અમારી ચેનલ ગમી હોય તો કમેન્ટ પણ એક કરજો. તો બધાને જય માતાજી, જય માતાજી. બાય બાય. આવજો.